હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે શરૂ કર્યું હતું ધોરણ 12 કોમર્સનું એકાઉન્ટની અંદર પ્રકરણ નંબર 1 જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. આ પ્રકરણની અંદર સ્વાધ્યાયનું પ્રશ્ન નંબર 3 એમાં દાખલા નંબર 1, 2 અને 3 થઈ ગયા છે, જે તમને લેક્ચર નંબર 1માં મળી જશે. આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ દાખલા નંબર 4, 5, 6, 7 અને 8. તો આ લેક્ચર પણ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો ફટાફટ આપણે દાખલો શરૂ કરીએ. દાખલા નંબર 4. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો ₹68,000 હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. એટલે આ દાખલામાં સિમ્પલ ગણતરી છે. શું કહે છે કે ભાગીદારને નફો શોધો. એટલે આપણે શું કરવાનું છે, જે કુલ નફો આપેલ છે ને એને ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું એમના નફા નુકસાનના પ્રમાણમાં. તો રાજકુમારનો નફો, કૌશિકનો નફો અને શર્માનો નફો. કુલ નફો છે 68,000 ગુણ્યા એમનો પ્રમાણ. રાજકુમારનું પ્રમાણ છે 15, કૌશિકનું પ્રમાણ છે 10 અને શર્માનું પ્રમાણ છે 9. અને બધાના છેદમાં લખવાનું. શું લખવાનું? પ્રમાણનો સરવાળો. 15, 10 અને 9 કેટલા થાય? 15, 10 અને 9 થાય 34. તો બધાના છેદમાં શું આવશે? 34 આવશે. એટલે કે 68,000 ગુણ્યા 15/34, 68,000 ગુણ્યા 10/34, 68,000 ગુણ્યા 9/34. તો તમારો નફાની વહેંચણી થઈ જશે. બરાબર. રાજકુમારને મળશે 30,000, કૌશિકને મળશે 20,000 અને શર્માને મળશે 18,000. દાખલા નંબર 4 પૂર્ણ થાય છે. આગળ વધીએ દાખલા નંબર 5 ઉપર. મહેતાને પંડ્યા કરતાં 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. અહીંયા પણ સેમ છે, આપણે કરવાનું છે ભાગીદારોને વહેંચણી. પણ અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, પણ કેવી રીતે આપ્યું છે? શું કહેવાય, એક પહેલીની જેમ આપ્યું છે. આપણે એને સમજવાનું છે કે શું પ્રમાણ છે. બરાબર. તો ફરીથી વાંચીએ. મહેતાને પંડ્યા કરતાં 4 ગણો. કોને? મહેતાને. કોના કરતાં? પંડ્યા કરતાં. તો આપણે લખવાનું મહેતા પંડ્યા બાજપાઈ નફા નુકસાનનું પ્રમાણ. શું કહે છે કે મહેતાને પંડ્યા કરતાં 4 ગણો. કરતા કોણ છે? પંડ્યા. તો પંડ્યાને ધારવાનું. પંડ્યાને ધારવાનું 1. પંડ્યાને શું ધારવાનું? 1. પંડ્યાને 1 ધારતા. તો મહેતાને કેટલા મળે છે? મહેતાને મળે છે પંડ્યા કરતાં 4 ગણો. તો પંડ્યાનો 1 હોય તો મહેતાનો કેટલો હોય? 1 ગુણ્યા 4. 4 ગણો છે ને, તો 1 ગુણ્યા 4 એટલે કે 4. અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. બાજપાઈને શું મળશે? મહેતાનો અડધો. તો મહેતાનો 4 છે, તો બાજપાઈનો 4/2 એટલે કે 2. ફરીથી જોઈએ. મહેતાને પંડ્યા કરતાં 4 ગણો. તો પંડ્યાને ધારવું પડશે. પંડ્યાને ધાર્યા 1. અને તો મહેતાને કેટલા મળશે? 4 ગણો મળશે. તો પંડ્યાનો 1 છે, તો મહેતાનો 1 ગુણ્યા 4 એટલે કે 4 થશે. પછી બાજપાઈને મહેતાનો અડધો ભાગ. તો મહેતાનો 4 છે, તો બાજપાઈનો અડધો એટલે કે 4/2 એટલે કે 2. બરાબર. એટલે કે તમારું પ્રમાણ બનશે 4:1:2. 4 ને 1 5 ને 2 7. બધાના છેદમાં શું લખાશે? 7 લખાશે. જે પણ પ્રમાણનો સરવાળો હોય એ બધાના છેદમાં લખાય. ઓકે, આગળ વધીએ. હવે વહેંચી દેવાનો નફો એમના પ્રમાણની અંદર. તો મહેતાનો નફો, પંડ્યાનો નફો અને બાજપાઈનો નફો. કુલ નફો છે 87,500. મહેતાનો ભાગ છે 4, પંડ્યાનો 1 અને બાજપાઈનો 2. બધાના છેદમાં આવશે 7. એટલે કે 87,500 ગુણ્યા 4/7 ગુણ્યા 1/7 ગુણ્યા 2/7. તો મહેતાનો નફો આવશે 50,000, પંડ્યાનો આવશે 12,500 અને બાજપાઈનો આવશે 25,000. બરાબર. મને આશા છે તમને દાખલા નંબર 4 અને 5 સમજમાં આવ્યું હશે. જો ન સમજમાં આવ્યું હોય તો ફરીથી લેક્ચર અને વિડીયો પાછળ કરીને જુઓ, સમજમાં આવી જશે. આગળ વધીએ દાખલા નંબર 6 ઉપર. દાખલા નંબર 6 ની રકમ જોયો. શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો નફો ₹1,35,000 3:2:3 પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી
2:1:3 પ્રમાણમાં વહેંચ્યો છે। એટલે કે નફાનું પ્રમાણ ખરેખર શું છે? 3:2:3 છે, પણ એના બદલે નફાને વહેંચી દીધો 2:1:3 પ્રમાણમાં, એટલે કે ભૂલ થઈ છે। આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? તો અસર આપવું છે તો ચાલો, શીલા, સુરભી અને સંકેત 3 ભાગીદારો છે, એમનો 2 પ્રમાણ થયો, સાચો નફા નુકસાનનું પ્રમાણ અને ખોટો નફા નુકસાનનું પ્રમાણ। જે પહેલા જે પ્રમાણ આપેલ છે જેના બદલે એ શું છે? સાચો પ્રમાણ છે, તો 3:2:3 બધાના છેદમાં આવશે 8, કેમ કે 3 ને 2 5 ને 3 8 થાય છે। અને ખોટો પ્રમાણ કયો છે? જે ભૂલથી વહેંચ્યું, ભૂલથી શું હતો? 2:1:3, તે શું છે? ખોટો પ્રમાણ છે, 2:1:3 બધાના છેદમાં આવશે 6, કેમ કે સરવાળો થાય છે 6। હવે જે કુલ નફો છે 1,35,000, એને વહેંચી નાખો સાચા પ્રમાણમાં। 1,35,000 ગુણ્યા 3/8, 1,35,000 ગુણ્યા 2/8, 1,35,000 ગુણ્યા 3/8, તો સાચો નફો મળશે। કુલ નફાને સાચા પ્રમાણમાં વહેંચો તો સાચો નફો મળે, 50,625, 33,750 અને 50,625। એવી જ રીતે કુલ નફાને વહેંચી નાખો ખોટા નફા નુકસાનના પ્રમાણમાં, તો રકમ આવશે 45,000, 22,500, 67,500। એકવાર પોતાના કેલ્ક્યુલેટરમાં પણ ગણી લેજો તો તમને વધારે ખ્યાલ આવે। બરાબર, ગણી લીધું? ફટાફટ ગણી લો। ચાલો આગળ વધીએ। હવે શું કરવાનું છે? સાચો નફો છે એને માઇનસ કરવાનું ખોટા નફાથી। બરાબર, તો સાચો નફો માઇનસ ખોટો નફો, 50,625 માઇનસ 45,000 તો આવશે 5,625, 33,750 માઇનસ 22,500 તો આવશે 11,250, 50,625 માઇનસ 67,500 તો આવશે -875। આ રકમ નાની છે, આ રકમ મોટી છે, તો સરવાળો બાદબાકી જે છે એ શેમાં આવ્યો? બાદબાકી આવ્યો માઇનસની અંદર, અને આ બદલીને બાદબાકી તો 0 થઈ જાય। બરાબર, હવે નિયમ યાદ રાખજો કે જ્યારે બાદબાકી કરો અને જે રકમ માઇનસમાં આવે એને ઉધાર કરવાનું, અને જે રકમ પ્લસમાં આવે એને જમા કરવાનું। ફરી કહું છું, જ્યારે પણ આવો દાખલો ગણો તો માઇનસમાં આવે તો ઉધાર કરવાનું અને પ્લસમાં આવે તો જમા કરવાનું। બરાબર, માઇનસ એટલે ઉધાર કેમ થયું? કેમ કે જ્યારે પણ માઇનસ થાય તો એ નુકસાન કહેવાય, ખર્ચ કહેવાય, ઓકે, તો એ ઉધાર થાય, અને જે પ્લસ થાય એ નફો કે આવક કહેવાય, એટલે તમે જમા કરવાનું। આટલો કોન્સેપ્ટ ધ્યાન રાખજો। હવે જે ઉધાર કર્યું ને એને આમનોંધ લખવાનું અને જમાનું પણ આમનોંધ લખવાનું। ઉધાર કોણ છે? ઉધાર છે સંકેત, તો લખવાનું સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર। પછી શીલા અને સુરભી જમા છે, તો પછી લખવાનું તે શીલાના મૂડી અથવા ચાલુ ખાતે, તે સુરભીના મૂડી અથવા ચાલુ ખાતે। સંકેત ઉધાર થશે, શીલા અને સુરભી જમા થશે। સંકેતની રકમ છે 16,875, શીલાની છે 5,625 અને સુરભીના છે 11,250। આ બંને બાજુ સરભર થવા જોઈએ, આ બંનેનો સરવાળો પણ 16,875 થવું જોઈએ। બરાબર, જે થાય છે એટલે આપણો દાખલો શું છે? સાચો છે। અહીંયા જે રકમ માંગી હતી ને કે કઈ અસર આપવી પડે, તો આ દાખલાની અંદર આ અસર આપવી પડે। અસર આપવી પડે એટલે આમનોંધ લખવાની વાત કરે છે, ઓકે। તો જો તમને સમજમાં આવ્યું હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, શેર પણ કરી નાખજો, અને જો ન સમજમાં આવ્યું હોય તો ફરી જોજો, તમને સમજમાં આવી જશે। આગળ વધીએ દાખલા નંબર 7 ઉપર। રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તારીખ 1/4/16 રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી। વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે। ભૂલ સુધારણા નોંધ લખો। ફરી સમજી લઈએ, શું કહે છે કે 3 ભાગીદારો છે જેમના મૂડી આપેલ છે, અને શું કહે છે કે નફાની વહેંચણી તો થઈ ગયું, એના પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ 6% વ્યાજ લખવાનું ગણવાનું રહી ગયું છે, તો ભૂલ સુધારણા નોંધ લખો। બરાબર, ચાલો જોઈએ શું કરવાનું છે આમાં। પહેલાં નામ લખી દેવાનું, રામ, રહીમ અને ઈસુ। એમનું નફા નુકસાનનું પ્રમાણ આ દાખલાની અંદર આપેલ નથી। તમે જોઈ શકો છો કે આખી રકમમાં નફા નુકસાનના પ્રમાણની વાત કરી નથી, એટલે કે નફા નુકસાનનું પ્રમાણ શું થાય? સરખો થાય। શું થાય? સરખો। જ્યારે પણ નફા નુકસાનનું પ્રમાણ ન આપેલ હોય ત્યારે ભાગીદારોનું પ્રમાણ શું થાય? 1:1:1, એટલે કે સરવાળો શું થશે? 3 થશે, તો બધાના છેદમાં આવશે 3।
મૂડી આપેલ છે રામની 60,000, રહીમની 40,000 અને ઈસુની 50,000. હવે શું કરવાનું? તો મૂડી પર વ્યાજ જે 6% કીધેલ છે ને રકમમાં, એ 6% વ્યાજ કાઢી દેવાનું. 60,000ના 6% 3600, 40,000ના 6% 2400, 50,000ના 6% 3,000. પછી શું કરવાનું? મૂડીના વ્યાજનો સરવાળો કરવાનું, જે રકમ આવે છે 9,000. નેક્સ્ટ, મૂડી પરના કુલ વ્યાજને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચતા. જે કુલ વ્યાજ મળ્યું ને મૂડી કા વ્યાજનું જે કુલ મળ્યું ને એનું કરવાનું વહેંચી દેવાનું. શું કરવાનું? નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનું, જે છે સરખા પ્રમાણ 1:1:1. તો 9,000 ભાગ્યા 3 સરખો પ્રમાણ છે ને, તો 9,000 ભાગ્યા 3 કરશો તો 3 શું આવશે? 3,000 3,000 3,000 સરવાળો થશે 9,000. હવે કરવાની બાદબાકી માઇનસ. મૂડી પર જે વ્યાજ છે એને બાદ કરો, જે મૂડીના કુલ વ્યાજને વહેંચીને એના સાથે 3600 - 3,000 600, 2400 - 3,000 -600, 3,000 - 3,000 તો 0. બરાબર. હવે જે માઇનસ આવે એ શું થશે? ઉધાર થશે. અને જે પ્લસ આવે એ શું થશે? જમા થશે. પાછળના દાખલામાં પણ આવું જ હતું. માઇનસ હોય તો ઉધાર કરવાનું, પ્લસ હોય તો જમા કરવાનું. બરાબર. ઉધારની આમ નોંધ અને જમાની આમ નોંધ લખી દેવાનું. ઉધાર કોણ છે? રહીમ. જમા કોણ છે? રામ. તો કરી દેવાનું. રહીમના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર 600 રૂપિયા, તે રામના મૂડી અથવા ચાલુ ખાતે 600 રૂપિયા. ઓકે, ફરી જોઈ લો. રકમમાં આપેલ છે મૂડી અને મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ છે. તો આપણે મૂડી લખવાનું, મૂડી પર વ્યાજ ગણવાનું, મૂડીના વ્યાજનો સરવાળો કરવાનું, એ સરવાળાને નફાનુસારના પ્રમાણમાં વહેંચી દેવાનું અને પછી બાદબાકી કરવાની. તો જે રકમ આવે એને અને ઉધાર હોય તો માઇનસ હોય તો ઉધાર કરવાનું, પ્લસ હોય તો જમા કરવાનું અને આમ નોંધ લખી દેવાની. ઓકે, મને આશા છે તમને ખબર પડી હશે. જો ન ખબર પડી હોય તો ફરીથી વિડીયો જોજો, સમજમાં આવી જશે. અને લાઈક કરી નાખજો આગળ વધ્યા વગર. આગળ વધીએ દાખલા નંબર 8 ઉપર. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. દાખલા નંબર 7ની અંદર મૂડી પર વ્યાજ લખવાનું બાકી હતું. દાખલા નંબર 8ની અંદર ઉપાડ પર વ્યાજ લખવાનું બાકી છે. એટલે લગભગ બંને દાખલા એક જેવા જ છે. તો ચાલો આગળ વધીએ. લતા, ગીતા અને પ્રવીણા. આ દાખલામાં પણ નફા નુકસાનનો પ્રમાણ આપેલ નથી. તો એ પ્રમાણ કેવો રહેશે? સરખો રહેશે. 1:1:1 એટલે કે છેદમાં રહેશે 3. ઉપાડ પર વ્યાજ આપેલ છે. લતાના 2700, ગીતાના 1200, પ્રવીણાના 1500. ઉપાડ પર વ્યાજનો સરવાળો કરો તો સરવાળો થશે 5,400. હવે ફરીથી એ સ્ટેપ રિપીટ થશે કે ઉપાડના કુલ વ્યાજને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચતા. એટલે કે 5400 ને વહેંચી દેવાનું. નફા નુકસાનનું પ્રમાણ શું છે? સરખો પ્રમાણ છે, એટલે કે ભાગ્યા 3. તો 1800 અને 1800. ઓકે, કુલ ઉપાડના વ્યાજને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી નાખો. ફરી શું કરવાનું? ફરી કરવાનું બાદબાકી. ઉપાડ પર વ્યાજ જે છે એને માઇનસ કરવાનું ઉપાડના કુલ વ્યાજની વહેંચણી સાથે. 2700 - 1800 એટલે કે 900, 1200 - 1800 એટલે કે -600 અને 1500 - 1800 એટલે કે -300. હવે મેં તમને કીધું આગળ પહેલાં કે માઇનસ હોય તો ઉધાર કરવાનું અને પ્લસ હોય તો જમા કરવાનું. આ રકમ શાની હતી? મૂડીની હતી, મૂડીના વ્યાજની હતી. હવે એક વાત યાદ રાખજો ધંધાની અંદર કે મૂડી અને વ્યાજ એ શું છે? એકબીજાથી એકદમ વિરુદ્ધ છે. મૂડી ધંધામાં આવે છે, માલિક લઈને આવે. માલિક કોઈ પણ વસ્તુ, રકમ, મિલકત લઈને આવે તે મૂડી ગણાય. અને માલિક લઈ જાય, માલિક ધંધામાંથી વસ્તુ લઈ જાય પોતાના અંગત વપરાશ માટે, તો એ ઉપાડ કહેવાય. એટલે કે મૂડી અને ઉપાડ શું છે? એકબીજાથી એકદમ વિરુદ્ધ છે. મૂડી આવે તો રકમ વધી જાય અને ઉપાડ થાય તો રકમ ઘટી પણ જાય. એટલે કે આને નિયમ થોડુંક અલગ છે. અહીંયા માઇનસ એટલે ઉધાર નહીં થાય, માઇનસ એટલે જમા થાય. માઇનસમાં જમા થશે અને પ્લસમાં ઉધાર થશે. યાદ રાખજો, મૂડી કરતાં ઉપાડમાં વિરુદ્ધ નિયમ છે. આપણે ઉપાડની અંદર માઇનસ ઉધાર હતો અને પ્લસ જમા હતો, પણ અહીંયા આ ઉપાડ છે. ઉપાડની અંદર માઇનસને જમા કરીશું અને ઉપાડને અને પ્લસને ઉધાર કરીશું. બરાબર, કન્ફ્યુઝ થતા નહીં. બરાબર.
ખરેખર નિયમ શું છે? માઇનસ ઉધાર પ્લસ જમા. પણ જ્યારે ઉપાડ હોય તો શું કરવાનું? વિરુદ્ધ કરી દેવાનું, એટલે કે માઇનસમાં જમા કરવાનું અને પ્લસમાં ઉધાર કરવાનું. બરાબર. હવે આગળ વધીએ. આનું લખશે આમ નોંધ. ઉધાર કોણ છે? લતા. અને ગીતા અને પ્રવીણા શું છે? જમા છે. તો આમ નોંધ જોઈ લઈએ. લતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર 900 રૂપિયા, તે ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે 600, તે પ્રવીણાના મૂડી અથવા ચાલુ ખાતે 300. 600 ને 300 થશે 900. આની સાથે દાખલા નંબર 8 પણ પૂર્ણ થાય છે. તો તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય, પ્રોબ્લેમ હોય, ડાઉટ હોય તો મને કમેન્ટમાં પૂછી શકો છો. બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો, લાઈક પણ કરી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ.